હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે એક્સની નીચેની કિંમતો માટે 5x માઇનસ 4x વર્ગ પ્લસ 3 બહુપદીનું મૂલ્ય શોધો. એનો અર્થ એવો થાય કે ભાઈ અહીંયા આપણને નીચે એક્સની કંઈક અલગ અલગ કિંમતો આપી દેશે. એ એક્સની કિંમત આપણે અહીંયા આ બહુપદીમાં મૂકવાની છે અને શું જવાબ આવે છે આપણે ચેક કરવાનું છે. એમાં જોઈએ તો સૌથી પહેલી જે એક્સની કિંમત આપી છે એ છે કે એક્સ બરાબર 0. તો ચલો એક્સ બરાબર આપણે 0 મૂકીને ચેક કરીએ કે ભાઈ અહીંયા આપેલી બહુપદી એમાં જવાબ છે શું મળે છે. ચલો હવે લખીએ ઉકેલમાં. ઉકેલ એની અંદર સૌથી પહેલાં એક્સ બરાબર 0 બરાબર આ બહુપદી છે આપણે લેવાની છે. એટલે લખીએ ભાઈ બહુપદી પી ઓફ એક્સ બરાબર આપણને 5x માઇનસ 4x વર્ગ પ્લસ 3 છે આપેલા છે અને એમાં એક્સ બરાબર 0 મૂકતા. એટલે જ્યાં એક્સ છે ત્યાં આપણે શું મૂકવાનું છે? 0 મૂકવાનું છે. એટલે હવે અહીંયા જોઈએ તો કે અહીંયા પી ઓફ એક્સ છે એટલે ત્યાં પી ઓફ 0 લઈ લઈએ અને 5 કૌંસમાં એક્સ એટલે એક્સની જગ્યાએ આપણે 0 માઇનસ 4x વર્ગ એટલે એક્સના વર્ગની જગ્યાએ 0 વર્ગ પ્લસ 3. એટલે જે જગ્યાએ એક્સ હોય એ જગ્યાએ જ આપણે ખાલી 0 મૂકવાના છે. બીજા બધા જ આપણે પદ એમને રહેવા દીધા. મતલબ કે 5 છે આપણે એમને રહેવા દીધા, માઇનસ એમને રહેવા દીધા, 4 એમને રહેવા દીધા, 3ના 3 પણ આપણે એમને છે રહેવા દીધા છે. એટલે બીજા બધા જ પદ છે એ આપણે એમને રહેવા દઈશું. ચલો હવે એક્સની કિંમત મૂકી દઈએ તો હવે એક્સનું સાદુરૂપ આપીએ તો કે સૌથી પહેલાં તો 5 ગુણ્યા 0 તો કે અહીંયા 0 માઇનસ 0 વર્ગ એ 0 એટલે કે 4 કૌંસમાં 0 પ્લસ 3. ચલો હવે અહીંયા 4 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે અને આખો પદ છે એમાં ધ્યાનથી જોઈએ તો પહેલું પદ છે 0, બીજું પદ એ પણ 0 અને વધશે કોણ તો કે ખાલી એકલા 3 વધશે એટલે 0 માઇનસ 0 પ્લસ 3 અને 0 આપણે ઉમેરી કે બાદ કરીએ કોઈ જ ફરક નહીં પડે. એટલે અહીંયા પી ઓફ 0 એની કિંમત કેટલી મળી આપણને? 3 મળી. એટલે કે આવી રીતે એક્સ બરાબર 0 મૂકતા આપણને 3 જવાબ છે મળે છે. ચલો હવે બીજામાં આપણને કહે છે કે ભાઈ એક્સ બરાબર -1 છે એ આપણે બહુપદીમાં મૂકવાનો છે. તો ચલો બહુપદીને પહેલાં તો લખી નાખીએ ભાઈ પી ઓફ એક્સ બરાબર 5x માઇનસ 4x² પ્લસ 3 એમાં એક્સ બરાબર -1 મૂકતા. ચલો હવે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે શું લખવાનું છે? -1 મૂકવાનું છે. એટલે કે પી ઓફ -1 બરાબર 5 કૌંસમાં -1 માઇનસ 4 કૌંસમાં -1 વર્ગ પ્લસ 3. ચલો હવે અહીંયા તો કે 5 ગુણ્યા -1 એટલે 5 એકા 5 અને પ્લસ માઇનસ એટલે કે -5 થશે. -4 -1 વર્ગ -1 વર્ગનો અર્થ શું થાય? જરાક અહીં સાઈડમાં જોઈ લે કે ભાઈ -1 વર્ગ એટલે તો કે -1 ગુણ્યા -1. -1 ગુણ્યા 1 એટલે સિમ્પલ 1 ગુણ્યા 1 અને માઇનસ 2 વખત એટલે માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે કે જવાબ શું આવશે? +1 છે આવશે. એટલે કે -1 વર્ગ છે ત્યાં આપણે શું લખી નાખીએ? +1 છે લખી નાખીએ. એટલે કે 4 કૌંસમાં 1 પ્લસ 3. ચલો સાદુરૂપ આપીએ તો કે -5 પછી 4 એકા 4 પ્લસ 3. ચલો -5 અને -4 બંને માઇનસ છે. માઇનસ પ્લસ કરવાનો સરવાળો પણ નિશાની મોટા પદની તો 5 ને 4 9 પણ નિશાની મોટો પદ 5 છે એટલે નિશાની કઈ આવશે? તો કે નિશાની માઇનસની આવશે. એટલે કે -9 પ્લસ 3 પ્લસ માઇનસ 9માંથી 3 બાદ કરીએ 6 પણ નિશાની મોટા પદની નિશાની માઇનસ એટલે -6. એટલે કે પી ઓફ -1 એનો જવાબ આપણને કેટલો મળ્યો? -6 મળ્યો. ચાલો હવે ત્રીજી કિંમત મૂકીએ તો કે હવે અહીંયા આપેલી જે બહુપદી છે એમાં એક્સ બરાબર આપણે 2 લેવાના છે. એટલે કે અહીંયા લખીએ ભાઈ પી ઓફ એક્સ બરાબર આપેલી આખી બહુપદી 5x માઇનસ 4x વર્ગ પ્લસ 3 એમાં એક્સ બરાબર 0 મૂકતા. ચલો જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં 0 ક્યાં આપણે 2 મૂકવાના છે. એટલે એક્સ બરાબર 2 મૂકતા. એટલે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં હવે આપણે કેટલા લખવાના છે? 2 લખવાના છે. એટલે કે પી ઓફ 2 બરાબર 5 એક્સની જગ્યાએ 2 લખીએ એટલે 2 માઇનસ 4 એક્સનો વર્ગ છે એટલે અહીંયા શું થશે? 2નો વર્ગ પ્લસ 3. ચલો હવે સાદુરૂપ આપીએ તો કે 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 માઇનસ 4 2નો વર્ગ એટલે 2નો વર્ગ એટલે કેટલો થશે? 4 પ્લસ 3. જોકે 16 એટલે કે 10 માઇનસ 16 પ્લસ 3. ચલો 10 માઇનસ 16 એક પ્લસ છે એક માઇનસ છે 10 છે પ્લસ છે 16 માઇનસ છે પ્લસ માઇનસ કરવાની બાદ બાકી 16માંથી આપણે 10 બાદ કરી દઈએ એટલે વધશે 6
પણ નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા જવાબ આવશે -6. પાછળ +3 એનું હજી કાંઈ કર્યું નથી એટલે +3 છે એમના એમ રહેશે. -6 +3 પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 3 બાદ થાય એટલે 3, પણ નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે જે 3 વધશે કેવા વધશે -3 વધશે. એટલે કે આવી રીતે એક્સની જગ્યાએ જ્યારે 2 કિંમત મૂકશું ત્યારે આપણને -3 છે જવાબ મળશે. એટલે આવી રીતે છે આપણને દરેક પદનો અહીંયા જવાબ છે મળે છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.